આજે 1 એપ્રિલ છે અને આમ તો બધા માટે આજે એપ્રિલ ફૂલ દિવસ છે, પણ સામાન્ય લોકો અને મધ્યમ વર્ગના લોકો માટે આજે એપ્રિલ ફૂલ દિવસ નથી. એમના તો ખિસ્સા વધારે ખાલી થવાના છે. આ દિવસ એટલે ખર્ચ વધવાનો દિવસ છે. ચાથી લઈને ટોલ સુધી, સેલેરીથી લઈને ટેક્સ સુધી બધી જ જગ્યાએ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને એનાથી બહુ જ બધા લોકોને ઇફેક્ટ થશે. એટલે કે ગેસ સિલિન્ડરના ભાવ મોંઘા થવાથી લઈને તમને ચા મોંઘી મળશે ત્યાં સુધીની બધી જ મહત્ત્વની વાત કરવી છે. તમને એવું લાગે કે આનાથી અમને શું ફરક પડે, એટલે આજે નવું નાણાકીય વર્ષ શરૂ થાય એનાથી અમને શું ફરક પડે, તો એક પછી એક જે નવા બદલાયેલા નિયમો કહીશ એ જાણ્યા પછી તમને ખબર પડશે કે સામાન્ય વર્ગને આનાથી કેટલો ફરક પડે છે. એટલે તમે એક ચા 10 રૂપિયાની પીવા જશો અને એનો ભાવ અચાનકથી વધેલો જોશો તો તમને રિયલાઇઝ થશે કે તમને કેટલો ફરક પડે છે. જે કિંમતમાં વધારા થયા છે એમાં સૌથી વધારે ચર્ચાના કેન્દ્રમાં એક ગેસ સિલિન્ડર એટલે કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો થયો છે. એટલે મોંઘા થયા છે એટલે તમે કંઈ પણ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો કે પછી ક્યાંય પણ બહારે જમવા જાઓ છો તો તમારા એ જે પૈસા હતા એમાં વધારો થવાનો છે. એના સિવાય ઘણી બધી વસ્તુઓ બદલાઈ છે. બીજો સૌથી મોટો ફેરફાર એ છે કે ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો ટિકિટ 8 કલાક પહેલાં તમારે કેન્સલ કરાવવી પડશે. જો 8 કલાક પહેલાં કેન્સલ નહીં થાય તો તમારા એ બધા જ પૈસા જશે અને એનું તમને સૌથી મોટું નુકસાન થશે. ફાસ્ટેગ મોંઘા થયા છે એટલે ટોલ પર હવે કેશ પણ બંધ થઈ ગયા છે. એટલે છૂટા પૈસા લઈને તમે ટોલ પર આપશો અને તમને જવા દેશે એવું નથી થવાનું. ફાસ્ટેગના બેલેન્સ નહીં હોય તો પછી ત્યાં ઊભા રહીને યુપીઆઈથી કરવું પડશે, બાકી કોઈ ઓપ્શન નથી. એની સાથે જ નવી કાર લેવાનું વિચારતા હોય તો એ પણ હમણાં જ લઈ લેજો, કારણ કે જો થોડીક રાહ જોશો તો ઓલરેડી 2 થી 3% ભાવ વધ્યો છે એટલે ઈએમઆઈ પર સૌથી વધારે અસર થશે. વાત હવે ટેક્સની આવે, કારણ કે બધા જ લોકોને ઇફેક્ટ કરતો એ મુદ્દો છે. સરકાર કહે છે કે 12 લાખ સુધી ટેક્સ ફ્રી છીએ. આપણે સાંભળવામાં ખૂબ સારું લાગે, પણ HRA ક્લેમ કરવો હોય તો હવે ભાડાની રસીદથી લઈને માલિકનું પાન ફરજિયાત રહેશે. એટલે કે એડજસ્ટમેન્ટ હવે ચાલશે નહીં. ફોર્મ 16 જે હતું એ પણ બદલાયું છે. હવે નવા ફોર્મ આવશે, એમાં જે બદલાવ આવશે એની માહિતી થોડા સમયમાં આવશે. થોડું સરળ બનશે પણ ગોટાળા થોડાક વધી જવાના છે. એટલે બધા સામાન્ય લોકો કન્ફ્યુઝ થાય એવી પરિસ્થિતિ થવાની છે. શેર બજારમાં ટ્રેડિંગ કરો છો તો હવે ટ્રેડ મોંઘા પડશે, નફો થોડો ઓછો થશે, ટેક્સ થોડો વધારે લાગશે. એટલું જ નહીં, ગોલ્ડ બોન્ડ રોકાણ કરો છો એટલે ગોલ્ડના બોન્ડમાં રોકાણ કરો છો તો એમાં પણ હવે ટેક્સનો ઝાટકો તમને લાગવાનો છે. હવે જે નોકરી કરી રહ્યા છે એમને એવું થાય કે અમારે તો એમ પણ કંઈ બચતું નથી, અમને શું આનાથી ઇફેક્ટ થશે, તો બેઝિક પે જે છે એ વધવાનો છે, પીએફ અને સેવિંગ પણ વધશે, પણ હાથમાં આવતી જે સેલેરી છે, ઇન હેન્ડ જે સેલેરી આવે છે એ ઓછી થાય તેવી સંભાવના છે. એટલે જ આ નિયમો કાગળ પર નાના લાગે, પણ તમે જ્યારે રોજિંદા જીવનમાં એક્સાઇટ થઈ ગયા છો એમાં થોડાક પૈસા વધારે ઘટાડે થાય તો એનાથી તમને સૌથી વધારે ઇફેક્ટ પડી શકે છે. મધ્યમ વર્ગના બજેટમાં ઘણો ફેરફાર આવશે. દર મહિને થોડી થોડી વધતી કિંમત અને અંતે ખિસ્સા ખાલી થાય એ પરિસ્થિતિ છે. અત્યારે તમને કયા ફેરફારથી વધુ અસર થવાની છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.